નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ સરકારી યોજના અને ભરતીમાં. આપણે આજે જોઈશું જ્ઞાન સહાયક યોજનામાં આવેલ ભરતી વિશે. તો ચાલો આપણે માહિતી મેળવીએ. જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક શાળા માટે એક શિક્ષક તરીકે જાહેરાત આવેલ છે. શિક્ષકની જરૂરિયાત છે. અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયકની ભરતી આવેલ છે. જગ્યાનું નામ છે અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક. માસિક ફિક્સ મહેનતાણું 21,000 રૂપિયા, જેની વય મર્યાદા છે 48 વર્ષ. શિક્ષક વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની જ્ઞાન સહાયક પ્રાથમિક માટે ધોરણ 6 થી 8 ની સરકારી પ્રાથમિક શાળાઓમાં મંજૂરી મહેકમ સિવાય અંગ્રેજી વિષય શિક્ષક માટે વધારાના જ્ઞાન સહાયક અંગ્રેજી વિષય માટે 11 માસના કરાર આધારિત અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયકની વર્ષ 2026-27માં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી રહેલ જગ્યા ઉપર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. તો ધ્યાન રાખજો, આ 11 માસના કરાર આધારિત રહેશે. ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. એટલે કે જે છેલ્લી તારીખ તમે અરજી કરશો ત્યાં સુધી તમારી વય મર્યાદા તમારી ગણવામાં આવશે. પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટે આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદ ઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉમેદવારે પ્રમાણપત્રની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન અરજી કરેલની પ્રિન્ટ સાથે જરૂરી લાવવાની રહેશે. એક ઝેરોક્સ નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. ઓનલાઈન અરજીની શરૂઆત 4/8/2026 થી થયેલ છે, જેની છેલ્લી તારીખ છે 10/8/2026 રાતના 12 વાગ્યા સુધી. મેરિટ લિસ્ટની જાહેરાત કરવામાં આવશે 12/8/2026. જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે 17/8/2026 સોમવારના રોજ તારીખ આપવામાં આવેલ છે. તો આ જ જોબની અરજી માટે જે જરૂરિયાત લિંક છે એ અમારી યુટ્યુબની ચેનલમાં ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવેલ છે. તો જે પણ વિદ્યાર્થી કે જેઓ ઈચ્છતા હોય ભરતી કરવા માટે તેઓ તે લિંક પર ક્લિક કરીને ડાયરેક્ટ અરજી કરી શકશે. તો આ હતી માહિતી જોબ વિશે. તો જે તે ઉમેદવારે આજ રોજ તારીખ 10/8 પૂરી થાય એના 12 વાગ્યા પહેલા ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. ધન્યવાદ.